હલા મિત્ર, મારી વાડીની મોજ છે ને તમારું સ્વાગત છે ને આપણે આજે ડુંગળીની હારે અને જંખ ચાલુ થઈ ગઈ છે. જંખ એટલે ડુંગળી ખેવાનું, ખેવી, મોળવી, કાપવી, ભરવી અને મોકલાઈ દેવી. એટલે એક સાઈડને આપણે લાણી પડી ગઈ છે હવે ડુંગળીની. જેમ કે હવે આપણે 1 મહિનોથી નવરા નહીં રહેવાના, કેમ કે ડુંગળીની લાણી પડે એટલે પૂરું. એટલે ડુંગળીને ખેવામાં બહુ બધા મજૂર જોવે છે. ડુંગળીનું કામ છે જે કે વાર બહુ લાગે છે. દાડિયા હોય તો એકદમ થઈ જાય ને ઘરના હોય તો વાર લાગે. અને તમે ડુંગળી જોવો એકવાર. બાકી બધી જ ડુંગળી એક જ હરખી છીલી છે અને દડા તો જોઈએ ના. બધી એવી છે એક જ હરખી. અને કલર તો બાકી ઘટે નહીં કાંઈ કલરમાં. ડુંગળીના કલરમાં જરાય ન ઘટે હો. અને પાથરા ઉપર પાથરો માલ બહુ ભેગો થાય છે. અને જો હજી અડધું ખેતર ખેવું છે, અડધી હજી ખેવાની છે, જો બાકી છે. અને હું ના જ જાઉં છું ખેવા માટે. તે દાંતડીની જરૂર પડે છે, કેમ કે તૂટી જાય તો દાંતડીથી કાઢી લેવાની, કેમ કે મોટા દડાઈ રહ્યા એટલે રહેવા તો દેવાય નહીં. તો અમે કાઢી નાખીએ સેવીને. જુઓ ડુંગળીને હથિયાર લઈને ચાલુ થઈ ગયા છે હવે ડુંગળી મોળવા માટે. હજી આ એક ખેતર છે, હજી તો 2 ખેતર બાકી છે. આપણે 1 ખેતર હજી છે તો 2 ખેતર છે એટલા માટે. અને જુઓ તમારે ડુંગળી કાંઈ જુઓ. અને હાલો હું ના ખેશું ને તેવા તમને બતાવો આપણે ડુંગળીને કેમ ઉખાડવી સવીને કેમ મૂકવી સવી. તા બધા ખેંચે તે તાને બતાવું. અને આ ઉભેલી ડુંગળી છે, આમ કેટલી પાખી દેખાય છે, પણ ખેવી પછી જવો પાથરા ને પાથરા પડે. અને ડુંગળીના દડા તો બાકી એમ જ તે હો. કલરમાં તો જરીય ઘટે નહીં. તો હજી તો મોળવાની તો બાકી છે, હજી તો ખેહી છે. ખાલી ખેવાનું ધાલે છે અડધું ખેતર. તો આજે તો આપણે આખો દિવસ ડુંગળી ખેવાની છે. અને કેટલું ખેંચાણું હાનની તમને કહેશ વિડીયોમાં. અત્યારમાં આપણે ખાલી મેં તમને વિડીયો ડુંગળી ખેહેલી બતાવી છે ને અત્યારમાં ખેવાની બાકી છે. જોકે જુઓ અડધી બાકી છે ને અડધી ખેહી છે ને. હા જોવા અમારી બેન ખેવા માંડ્યા છે ડુંગળી. આ જોઈને ખેવાની સ્ટાઇલ બતાવું તમને. ડુંગળીમાં જો ઝપટ જ કરવાની હોય ખેવામાં. 2 હાથે મંડાય જ જવાનું હોય. આખા જુડો જાહુધી ન થઈ જાય ને 2 હાથમાં તાહુધી હેઠે નહીં મૂકવાની. અને જો આવી રીતે પછી પાથરા પાડતા જવાના હોય છે. ચાલો હું ખેવા માંડું. બંજીબેન અમારો વિડીયો ઉતારો. બંજીબેન કાંઈ અમારો વિડીયો ઉતારે નહીં. બંસીબેનને બહુ બળ પડે ફોન પકડવા કેવી ને તો એ ન કરે. એની બંસીબેન ઉતારી જો ને અમારો વિડીયો. તો હું ખેહીને ઝપટ કરી, કેમ કે મને બહુ ફાવે છે બંસીબેન કરતા છે. હું એકલી એક રાપુ લેતી જાવ. આ બધા તો ઠીક ખાલી, પણ હું એકલી જ કાઢી નાખો આ એક ખેતર. કહેવાનું હોય બાકી એટલું બધું થોડું કહેવાય, પણ કહેવું હોય તો કહેવાય હો. જુઓ કેમ છે મારી ઝપટ. કાલ મેં એકલી 1 હરિયું કાઢ્યું હતું એને હારે. પછી પૂરું, પછી થાકી જતા 1 હરિયામાં થાકી જતા એટલે પછી કાંઈ બીજું હરિયું નીકળે ને આપણે બેસી જતા 1 હરિયું કાઢી. પણ આજ કાંઈ બેહવાનું થતું નથી. આજ તો બધું કાઢી જ નાખવાનું છે. તો હાલો હવે આગળ મળવી આપણે બીજા આવડા વિડીયોમાં. કેમ કે શું કહેવાય થોડુંક આ છે એ ખેહી નાખ્યું. પછી જેમ કે ખેહાઈ જાય આકડી પછી બતાવું તમને કે કેટલું ખેહી. તાહું હું ખેવા મળું.
હામાં ચોલા દાડિયા હાલ આવે ને તે મેતી કાળી બનશે ધોરતા ધોરતા કાળી કોલ દે કાળી અત્યારે એને હેને સમજના કોલ કાળી જો બેહી ગઈ બહુ જ ગોલી છે કાળી જ્યારે કોલ નો દે કે ત્યાં કોલ દેવા આવે જરૂર ડુંગળી કેમ છે અમારી કોમેન્ટમાં જરૂર જણાવજો કે ડુંગળી કેવી છે એ હો ને જો આ છે અમારી ડુંગળી અને આંચો રમું કાયદરી છે કાળી મૂળિયા બહુ હતા અમારા ડુંગળીમાં એટલે ભૂકા કાઢી નાખ્યા બહુ જ તણકાવતા હતા જે કે અડધું બાકી રહી ગયું છે ખેવાનું જે કે કાલે ખેસવાનું છે અને અમારા ચેનલને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે બાય બાય